ગુજરાતીઓની જાન અને શાન કહેવાય એવા આપણે આજે ઢોકળા બનાવીશું. આજે આપણે મગની દાળના ઢોકળા બનાવીશું. એકદમ રૂની જેવા પોચા, મોઢામાં નાખતા જ ઓગળી જેવા બનશે. તો મિત્રો, હું છું કલ્પના. ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. એના માટે મેં અહીં 1 કપ મગની દાળ લીધી છે, અડધો કપ પૌવા લીધા છે અને પા કપ રવો લેવાના છે. મગની દાળને 4થી 5 કલાક પલાળીને લેવાની છે. એમાં પૌવા નાખીશું અને રવો નાખીશું અને મિક્સ કરીને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનું છે. 10 મિનિટ થઈ ગઈ છે. એક મિક્સર જાર લઈ લઈશું અને એમાં એક નાનો ટુકડો મેં અહીં આદુનો લીધો છે, એને ઝીણો સમારી લીધો છે અને 3 તીખા લાલ મરચાં લીધા છે. એને સૌથી પહેલાં આપણે પેસ્ટ કરી લઈશું અને ત્યારબાદ જે આપણું પલળીને રેડી થઈ ગયું છે, પૌવા, દાળ અને સોજીનું મિશ્રણ નાખીશું. હમણાં હું અડધું જ નાખીશ કારણ કે મારું મિક્સર જાર નાનું છે. અડધું નાખીશું અને એમાં અડધો કપ મેં અહીં ખાટું દહીં લીધું છે, એ પણ અડધું નાખીશું. જો ખાટું ના હોય તો તમે 1 કપ લઈ શકો છો. અને એને મિક્સરમાં આપણે એકદમ દરદરું પણ નહીં અને ફાઇન પણ નહીં એવી પેસ્ટ કરવાની છે. જો આ રીતની પેસ્ટ કરવાની છે. આ મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે જે બાકીનું અડધું મિશ્રણ રહ્યું છે એને પણ આપણે મિક્સર જારમાં લઈ લઈશું. દહીં પણ નાખીશું અને એને પણ પીસીને બાઉલમાં કાઢી લઈશું અને 1 મિનિટ માટે આપણે સરસ ફેટી લેવાનું છે. જુઓ, મિશ્રણ સરસ ફેટાઈ ગયું છે. એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું, અડધી નાની ચમચી હળદર નાખીશું અને 5 ચમચી હિંગ નાખીશું અને અડધી નાની ચમચી ખાંડ નાખીશું. થોડો ખટાશ હોય છે એને તોડવા માટે અને 1 મોટી ચમચી તેલ નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. જુઓ, બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે જે થાળીમાં આપણે સ્ટીમ કરવાનું છે એને તેલથી ગ્રીસ કરી લઈશું. મેં પાણી ઉકળવા મૂકી દીધું છે. હવે જે આપણે મિશ્રણ રેડી કર્યું છે એમાંથી 4 મોટા ચમચા આપણે મિશ્રણ એક અલગ બાઉલમાં લઈશું. બધા જમાં જ આપણે ઈનો નથી નાખવાનું. જ્યારે તમે થાળી બનાવો ત્યારે જ ઈનો નાખવાનું છે. હવે એમાં અડધી ટીસ્પૂન ઈનો નાખીશું અને થોડું પાણી નાખીશું અને એને એક સાઈડ બરાબર ફેટી લેવાનું છે. ઈનો બરાબર મિક્સ થઈ જવો જોઈએ. જુઓ, સરસ મિક્સ થઈ ગયો છે. ગ્રીસ કરેલી થાળીમાં લઈ લઈશું અને એને ટેબ નથી કરવાનું, બસ એને સરસ ફેરવી લેવાનું છે અને ઉપરથી લાલ મરચું ભભરાવીશું. પાણી પણ ઉકળી ગયું છે. મેં કાંઠો મૂકીને કડાઈમાં રાખીને તૈયાર રાખ્યું છે. એને હવે આપણે 12 મિનિટ માટે ફૂલ ગેસ પર સ્ટીમ કરવાનું છે. જો તમારી પાસે ઢોકળિયામાં 3 કે 4 થાળી હોય તો તમે બધા સાથે પણ કરી શકો છો. જુઓ, 12 મિનિટ થઈ ગઈ છે. હું ચપ્પુ નાખીને ચેક કરું છું. સરસ કૂક થઈ ગયા છે. એને થોડા ઠંડા થવા દઈશું અને પછી કટ કરી લઈશું. તમે આને ગરમ અને ઠંડા બંને રીતે ખાઈ શકો છો. હવે વઘાર કરી લઈએ. 2 મોટી ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે 1 મોટી ચમચી રાઈ નાખીશું. રાઈને થોડી તતડવા દઈશું. ત્યારબાદ 5 ચમચી હિંગ નાખીશું. 4 થી 5 મીઠા લીમડાના પાન અને 2 મરચાંને સમારીને નાખીશું અને વઘારને આપણે બરાબર સાતળી લેવાનો છે. મરચાં અને કઢી પત્તા સરસ સતળાઈ જાય અને છેલ્લે 1 મોટી ચમચી સફેદ તલ નાખીશું અને એને મિક્સ કરીશું. વઘાર આપણો રેડી થઈ ગયો છે. એને આપણે બધો થાળી પર સ્પ્રેડ કરવાનો છે. બધી બાજુ સરસ વઘાર નાખવાનો છે. ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. ગરમા ગરમ કે ઠંડા તમને જ્યારે પણ ખાવ ને તો એકદમ ટેસ્ટી અને એકદમ પોચા લાગશે. જુઓ, તમે જોઈ શકો છો. જુઓ, મેં એકદમ લાઈવ ઢોકળા જેવા બનાવ્યા છે. તમે થોડા જાડા પણ બનાવી શકો છો અને જુઓ, એકદમ સ્પોન્જી અને એકદમ સોફ્ટ બન્યા છે. તો મિત્રો, મેં એને લીલી ચટણી અને લાલ લસણની ચટણી સાથે સર્વ કર્યા છે. તો મિત્રો, એકદમ ઝડપથી બની જતા આથા વગર આ મગની દાળના ઢોકળા જ્યારે મેં ખાધા ને તો મને એટલા ટેસ્ટી અને એટલા પોચા લાગ્યા ને કે મને મારા પર પોતાના પર વિશ્વાસ ના થયો કે આટલા સરસ ઢોકળા બન્યા છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.